સમાચાર અમદાવાદથી અમદાવાદમાં મંજૂરી વિના ચાલતા પીજી પર મહાનગરપાલિકાની કાર્યવાહી। અમદાવાદના પ્રેમચંદ નગરમાં ચાલતા પીજી સીલ કરવામાં આવ્યા છે। સોસાયટીમાં ચાલતા 20 પીજી સીલ કરવામાં આવ્યા છે। સોસાયટીના લોકોએ 40 ફરિયાદ કરતા મહાનગરપાલિકાએ કાર્યવાહી કરી છે અને પીજી સીલ કરવાનો નિર્ણય સ્થાનિકોએ વધાવ્યો છે। એએમસીની ટીમે લાંબા સમયની સમસ્યાનું સમાધાન કર્યું હોવાનું સ્થાનિકોએ કહ્યું છે। બસ આજે બધા સવારથી જ એએમસીનો સ્ટાફ અહીંયા આવી ગયો છે અને ઘણા ટાઈમથી ટૂંકમાં એક પ્રોબ્લેમ હતો અને આજે ટૂંકમાં એનો અંત આવી ગયો છે અને સોસાયટીના રહીશો પણ આ બધા જે સીલ મારે છે એનાથી ઘણા જ એ લોકો ખુશ છે સાહેબ એમ। અત્યારે જો હમણાં એ લોકો સવારમાં આવ્યા છે 11:30 વાગે, એટલે અત્યાર સુધીમાં હું માનું ત્યાં સુધી એપ્રોક્સી 10 મકાનને સીલ માર્યા છે। મહાનગરપાલિકા દ્વારા છે તે ડ્રાઈવ છે તે શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને અમદાવાદના જે બોડકદેવ વિસ્તારની અંદર આવેલ સોસાયટીઓ છે તે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ખાસ કરીને પ્રેમચંદ નગર વિસ્તારમાં જે સોસાયટીની અંદર પીજી ચાલતા હોવાની માહિતી સામે આવી હતી। સોસાયટીના લોકો દ્વારા પણ ફરિયાદો કરવામાં આવી હતી, જેને બાદ હવે કોર્પોરેશન દ્વારા એક એક ઘરમાં જે તપાસ છે તે કરવામાં આવી રહી છે। તમામ જે પીજી ચાલતા હોય ગેરકાયદેસર રીતના તેને સીલ મારવા માટેની કામગીરી છે તે કરવામાં આવી છે। જે દ્રશ્યો બતાવી રહ્યા છે કે હાલ જે સોસાયટીના અધિકારીઓ છે તે અહીં પહોંચ્યા છે અને જે ગેરકાયદેસર રીતના પીજી ચાલી રહ્યા છે તેમને સીલ છે તે કરવામાં આવી રહ્યા છે। અત્યાર સુધીમાં 6 જેટલા પીજી છે તેને સીલ કરી દેવામાં આવ્યા છે અને અગાઉ હજુ પણ આગળ સોસાયટી જે પ્રેમચંદ નગર સોસાયટી છે ત્યાં તપાસ છે તે કરવામાં આવી રહી છે। દ્રશ્યો બતાવી રહ્યા છે કે હાલ આ સોસાયટીના અંદર જે ઘર છે આ ઘરની અંદર પીજી ચાલતો હોવાની જે સોસાયટીના લોકો દ્વારા પણ ફરિયાદ છે તે કરવામાં આવી હતી અને જેને પગલે હાલ આ સીલ કરવાની કામગીરી ચાલી રહી છે। આપણી સાથે કોર્પોરેશનના અધિકારીઓ છે, તેમની સાથે વાત કરવાનો વાત કરીશું। શું સર, કેટલી કામગીરી અને કઈ કઈ ફરિયાદો અહીંથી મળી હતી? હાલમાં મોસ્ટ ઓફ પીજી બાબતની જ ફરિયાદ છે। ચેરમેન સેક્રેટરી દ્વારા વારંવાર ફરિયાદો કરવામાં આવતી હતી, જો કોઈ પણ પ્રકારની કોઈ પણ મંજૂરી વગર પીજી ચલાવવામાં આવતા, જેને આપણે સીલ મારી રહ્યા છે। અત્યાર સુધીમાં સવાર છે અત્યાર સુધીમાં પ્રેમચંદનગરમાં કેટલા સીલ થયા હશે? ઓછામાં ઓછા 40-50 જેટલી ફરિયાદો છે। આ લોકો પીજી ચાલે છે એમાંથી 20 જેટલા મરાઈ ગયા છે અત્યારે। સર, આ લોકોને પછી શું સૂચના આપવામાં આવે છે? બસ હાલમાં તો સીલ મારીને ક્યાંક બીજી વ્યવસ્થા, કેમ કે આ લોકોએ કોઈ પરમિશન લીધેલ નથી, તેમને પરમિશન લેવાની સૂચના આપીએ પછી જે હવે એમના અલગ આમાં જે કઈ રીતે પીજીની જે જોગવાઈ છે એ પ્રમાણે એમને પરમિશન લેવી પડે છે। ચોક્કસ, એટલે જે રીતની વાત કરવામાં આવે તો હાલ તમામ પીજી છે તેને જે કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા છે તે સીલ છે તે કરવામાં આવી રહ્યું છે। પ્રેમચંદ નગરમાં સોસાયટીના લોકો દ્વારા અનેક ફરિયાદો છે તે કરવામાં આવી હતી, જે બાદ તંત્ર દ્વારા છે તે હવે ઘરે ઘરે જઈ અને ચેક છે તે કરવામાં આવી રહ્યું છે। અત્યાર સુધીમાં 20 જેટલા પીજી છે તે કોર્પોરેશન દ્વારા સીલ છે તે હાલ કરવામાં આવ્યા છે। શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।